મિત્રો શાકભાજી શોધીએ છે હવે. હા હું શાક બનાવીએ તાકે આ કે વાલ પાપડી તોડ દઈએ એમ એના દોના કરી દઈએ રીંગણો ને એમ રીંગણો ટોમેટો અને આના દોનાનું શાક બનાવી દઈએ કે અને રોટલા બનાવી દઈશું કે હા મસ્ત દોના નીકળે એમ કરીને શાકનું કરી દઈએ. આ જબર લાગે આ પેલું આ સાલ છે ને આ મધ્યુથી પડ્યું ને એટલે આની જબ્બર લાગે ઠેઠ ઓરી સુધી લાગે આવ્યું પોણી દેડા કરવાનું અને આ સાલ શું થયું ખબર ને આ બધું નહીં પણ હવે ફૂલો આવે છે ફરીથી આ ફૂલો ફરીથી આવે છે મિત્રો જોવા એટલે અસર લાગશે પાછું લાગશે ખરી વરસે પોણી સોટેલાનું છે અહીંયા. હા એટલે ઓની શાક કરી દઈએ રીંગણો આપણી વાડીમાંથી તોડ લાવ્યો છે ટોમેટો એમ અને એમ કંઈ શાક બનાવી દઈએ. છોકરીને પોની ભરવા મૂકેલી છે જાય છે પોની ભરવા એ ડેગડું લઈને શાક હોય છે. ચાલો એક જણ પોની ભરે છે એક જણ શાકનું કરો એમ તેમ કંઈ બનાવી દઈએ. મિત્રો શાક બનાવી દીધું પછી વાલેરો ફોડીને આ 2-3 રીંગણો કાપી દીધો એમ કહીને આ શાક બનાવી દીધી છે. હવે રોટલા બનાવવા કરીએ છીએ. રોટલા જ બનાવી દઈએ બે કે 3 રોટલા બનાવી દઈએ કારણ કે છોકરોને ખીચડી બનાવી આલી તે ખાવા બાઈ નથી આવીને નિહારાથી ભૂખોથી નતો એટલે એમને આવીને ખીચડી જ બનાવી આલવી પડે. બપોરનું હોય તો ખાઈ લે બપોરનું હોય ને તો અહીંયા ખાઈ લે અને નહીં હોય તો પછી બનાવી આલવું પડે. ભૂખો હોય એટલે હવે આ ખાઈ લે છે. આ શાક કંઈક ખાવું હોય તો ખાશે નહીં તો નહીં ખાય. રોટલો શાક એમની ઈચ્છા હોય તો ખાય ને નહીં ખાય. એમને હવે અમે 2 જણ માટે 2 રોટલા બનાવી દઈશું એ થીશે કરી આપણે હે 2 જ ને તારા 2 રોટલા બનાવી દઈએ ચાલ. અને આ વાળો રીંગણોનું શાક બનાવી દઈએ. આજે કપાસ વેણીને પાછો 4 લેવા ગયો પછી પાછો શું કરતો નથી આ લુગડો ધોવાનું પાણી ભર્યું ને બધું જબ્બર હતું આજે. ચાલતા તું રોટલા બનાવવા બસતા આ હું થાર મેળો છે રોટલા બનાવે. કાલે અમારે પાછું સવાર મેં અહીં જવાનું છે શું કહે ને લગ્ન મેં જવાનું છે ને મીટિંગમાં જવાનું છે. આ બૈરોની કે શાકની મહિલાની મીટિંગ છે એવું સરપંચ કહેવા આવેલો એટલે સવારે જવું પડશે મીટિંગમાં. જે આવો નવરા હોય તો જાઓ ના નવરા હોય તો નહીં જવાનું વળી. અમારે મિત્રો એવું છે પાછું એક રોટલો સફેદ બનાવવાનો સફેદ મકાઈનો અને એક રોટલો પીરી મકાઈનો બનાવીએ અમે. અને પીરી મકાઈનો રોટલો ફાવે અને મારે સફેદ મકાઈનો રોટલો જોઈએ એવું છે અમારે. એટલે છોરોને તો જે હોય તે ચાલ્યું જાય પીરી હાલે કે સફેદ હાલે. પણ અમે રોટલા એક દાડો રોટલા બનાવીએ એકલી અને એક દાડો રોટલી એવું કોઈક દાડો વળી 2 દાડા હોતી જાય. કાલે હોત બનાવેલા રોટલા હવે આજે રોટલા એટલે કાલે પાછી રોટલી બનશે એવું. હે મકાઈ પીરી મકાઈ આપણે ઘેરની છે પણ આ સફેદ મકાઈને તમે વેચાતી લઈ આવીએ. મને એ ચાલ્યા કરે આખું વર્ષ કે મહિનો ચાલે એક રોટલો બનાવવાનો રોજ. એટલે તો હવે અમે મિત્રો ખાઈ લઈએ છીએ શાક બને એટલે. મિત્રો જમી લીધું અમે આજે ઉતાવળથી જમી લીધું આજે અમે કારણ કે અમારે આજે અહીં અમારા ગામમાં લગ્ન છે તે રાસ ગરબા રમવા આવે છે બહારના તે જોવા જવા કરીએ છીએ રાસ ગરબા. એટલે ઉતાવળથી વહેલા ખાઈ લીધું સોરા વહેલું ખાઈ લીધું પણ અમે પછી 2 રોટલા બનાવતો ને અને શાક રીંગણ એ બનાવીને ખાઈ લીધું વહેલા. એટલે હવે રાસ ગરબા જોવા જવા કરીએ છીએ. હા લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે તો લગ્ન ચાલવાનો જોનો આવશે આવું ગરબા. પાછું અમારી બાજુ ટીમલી વધારે ચાલે ટીમલી ડીજે અમે ટીમલી જબર કૂદે
એવું જોવા જઈએ હવે પછી હોજે નવરા હોય એટલે કલાક 2 કલાક ટાઈમ પાસ કરી નાહી આવીએ. કે અમને હા રાસ ગરબા કંઈક બહાર ના આવે છે એવું સાંભળ્યું છે તાવરી જોવા જઈએ રાસ ગરબા. હવે કેવું છે એ ખબર નહીં. ગરબા એટલે આ નવરાત્રિમાં રમે એવું જ ને, એવું જ છે. એટલે લગ્ન તો કાલે છે પણ આજે સાંજે ગરબાનો પ્રોગ્રામ છે એમ, એટલે જોવા જઈએ. તો હવે અમે મિત્રો સુઈ જઈએ, પછી રાસ દેખીને આવીને પછી સુઈ જઈએ, ગરબા દેખવા જઈએ પછી સુઈ જઈએ, પછી સવારે વહેલા ઉઠશું. સવારે વહેલા ઉઠીને પછી તમને ગુડ મોર્નિંગ કરશું ચા બા બનાવીને. આ કે હા અમૂને ટેવ પડી ગઈ. સવાર મેં 5 વાગે ઉઠીને આવીએ એટલે આવીને બ્રશ કરીને આવીને દૂધ કાઢી લઈએ એટલે 5:30 ચા પીએ ને તો જ ઊંઘ ઉડે. ટેવ પડી ગઈ હવે ચાની. 5:30 ચા પીવા જોઈએ હવે. પછી પાછો આ છોરાને કંઈ નાસ્તો બાસ્તો કરવો હોય તો પાછી બનાવીએ. પછી આખો દિવસ પાછી નહીં અમારે, ખાલી સવારમાં જ ચા જોઈએ. ટેવ પડી જશે આ સવારમાં ચા પીવાની. ચા પીએ ત્યાં જરીકે આમ ઊંઘ સુસ્તી ઉડે, ઊંઘ ઉડે, પછી પાણી ભરીએ નાય ને એમ કરીએ પછી. તો ચાલો તારે મિત્રો વાસેદું વાર દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. આ સાફ સફાઈ કરી નાખીએ પછી ચા બનાવીએ આજે એમ કહીને આ વાસેદું પહેલું વાર દઈએ. સોરીને તો નાસ્તો કરી આવ્યો પણ આજે ચાહો નહીં પીએ કે ના આવશે. આજે રજા છે નિહાર મહિને એટલે ટ્યુશન ખાલી 2 કલાક જઈશે. વાસેદું વારીને હવે પાણી ભરી દઈએ, પછી ના વાસેદું વારીને ચા બનાવીને ચા પીને પછી બધું કામ કરીએ. ભેંસો બહાર બાંધી દો. આજે મોડો ઉઠો, આજે પેલા નિહારે નહીં જવાનું કે ખાલી ટ્યુશન જ જવાનું છે એટલે નાસ્તો પાણી કંઈ બનાવવાનું નહીં કે એટલે શાંતિથી ઉઠીએ. મેં કમ નહીં વહેલા ઉઠું એમ તો 5:30 વાગે ઉઠવા, 6 વાગે 6 વાગે ઉઠવા છે. મિત્રો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા બનાવી, વાસેદું કરી નાખ્યું. આજે ચા પછી બનાવી, પહેલું વાસેદું વાર દઈએ એમ કરીને પાણી ભરીને વાસેદું વાર દીધું પછી ચા બનાવી. આજે મોડો એટલે 6 વાગે ઉઠવા એટલે શાંતિથી કરીને નિહાર આજે જવાનું છે. નિહાર રજા છે, ટ્યુશન જ જવાનું છે ખાલી ખાલી એટલે કે જે મોડો ઉઠીએ રોજ જ 5 વાગે ઉઠવાનું એમ કરીને. તો એ દૂધ કાઢવાનું એટલે વહેલા ઉઠેલો દૂધ ભરી આવ્યો હજી મેં. આ પાણી હોય 1 વખત લઈ આવ્યો છે, 2 વખત લઈ આવીએ એટલે નાહી દઈએ, ચા પીને આવે એમ કરીએ. ટાળ હો જબર લાગે એટલે શું કરવાનું. અને હું આજે પેલે વરઘોડું તે જોવા ચલો, વરઘોડું નહીં ગરબા એટલે મોડો આવેલો, 12 સાડા 12 જેવો આવેલો. અસલ જોરદાર રાસ ને ગરબા રમતેલો. ખબર નહીં આપ કયા ગામનો તો બહાર ન આવેલો હતો બધો ગરબા રમવાવાળો. એ તો આજે લગન છે, આજે તે લગનમાં જવાનું છે. બપોર પછી છે પણ બપોરે જવાનું કરી એટલે ગ્રહ શાંતિ એવું બધું બપોરે છે. પછી હોજે જોવાનું જશે એટલે જવાનું છે. અમારે ગામના ને થોડાક નજીકના સંબંધ જેવા છે એટલે અમારે જવું પડશે. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો. તો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ ચા પીને મેળવેલો 1 ગોહરી 4 લઈ આવીએ પછી જઈએ. 1 ગોહરી 4 કાપી લાવીએ પછી લગન મેં એમ જઈએ. પછી આવવાનું છે મોડું, હું જ કુદાવી રહીશું એટલે. તો ચાલો મિત્રો, નહીં તો ચા પીવા ચાલો. ભેંસો માટે કપાસની આવી એનો કાપી લઈએ. આ કપાસના ઉપરના જેને ઝીંડવા નહીં લાગેલા હોય એવી ડાળો કાપી લેવાની એટલે ભેંસો ખાઈ જાય આવું બધું. એટલે દૂધ માટે આ સારામાં સારું તમે ઉત્તમા.
કાપે છે હવે જેને ઘોટવાની લાગીને હોય ઝીલવાની હોય એ કાપી લેવાનું એવા પાલાવાળો એ અસર ખાઈ જાય ભેંસો કપા ખાઈ જાય ને હારો ખાઈ જાય ભેંસો જોરદાર ખાઈ જાય આવો કપાનો હોય ને મસ્ત ખાઈ જાય એટલે જીવાત પડેલી છે ને મસ્ત લીલા હોય કપાસ મસ્ત ચાલે ભેંસો નાખી દે હવે ડોબીઓ ખાઈને બેસી રહેશે પછી મિત્રો 4 કપા આવ્યા છે હવે એક ગોહળી 4 કાપી દઈએ કપાસનો એક ગોહળી કાપી નાખો હવે 4 કાપી દઈએ એક ગોહળી પછી કંઈક શાકનું હોત તો હજી આ વાર લેવાનું કોરે કોરે કરી અહીંથી વાર લે એટલે સુધી વાર લે આ બધી બાજરી ભેગી છે ભેગી 4 ભેગી બાજરી ભેગી કોઈક મકાઈનું રાડું જેને ડોળો નહીં ફૂટ્યો હોય તે વાર લેવાનું અરે જેમ તેમ કરીને આપણે એક ગોહળી 4 જ કરવાની એવું રીતે હે આ બાટું છે પણ આ બીજા ભાઈનું છે આપણું નહીં